સુરતમાં 1500થી વધુ દુકાનોને સીલ માર્યા બાદ ફાયર વિભાગે સુરતમાં અલગ અલગ જગ્યાએ આવેલી 10 સ્કૂલને સીલ મારી દીધું છે. અગાઉ ફાયર વિભાગે નોટિસ આપી હતી અને તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે ફાયર વિભાગે લાલ આંખ કરી 10 સ્કૂલોને સીલ મારી દીધી છે. સુરતમાં આગ જેવી દુર્ઘટનાઓને પહોંચી વળવા પાલિકા દ્વારા કડક હાથે કામગીરી કરવાનું શરૂ કર્યું છે. થોડા દિવસ અગાઉ ફાયર વિભાગે સુરતમાં 1500 જેટલી દુકાનોને સીલ મારી દીધું હતું. ત્યારે હવે સ્કૂલ સામે પણ ફાયર વિભાગે લાલ આંખ કરી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી 10 જેટલી શાળાઓને સીલ મારી દેવાની કામગીરી કરી છે. મોડી રાતથી શરૂ થયેલી કામગીરી વહેલી સવાર સુધી ચાલી હતી. કોરોના કાળમાં હાલ શાળાઓ બંધ છે. માત્ર વહીવટી કામગીરી ચાલી રહી છે. શાળા બંધ હોવાથી ફેરફાર અને રિનોવેશન તથા ફાયર સેફટી ઊભી કરવા અંગેનો પૂરતો સમય મળ્યો હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી રહ્યાનું ફાયર બ્રિગેડના ધ્યાનમાં આવ્યું છે. કોરોના વેક્સિન આવી જતા હવે શાળાઓ ખુલે તેવી શક્યતા છે. ત્યારે નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફટી ઊભી ન કરતી શાળાઓને સીલ મારવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરાઈ હતી. સીલ મારેલી શાળાઓની વાત કરીએ તો સીમાડા ગામ ખાતે આવેલી સ્વામિનારાયણ પરમસુખ વિદ્યા સ્કૂલ, સાધના નિકેતન સ્કૂલ કારગિલ ચોક, સ્કોલર ઇંગ્લિશ સ્કૂલ, પાંડેસરા અંકુર વિદ્યાલય કતારગામ, યોગી વિદ્યાલય કતારગામ, ગુરુકૃપા પ્લે ગ્રુપ અને નર્સરી સ્કૂલ સગ્રામપુરા, પિંકલ પ્લે ગ્રુપ સગ્રામપુરા, શ્રી ગોરધનદાસ સોનાવાલા મણિબા વિદ્યાલય ગોપીપુરા, શ્રી સુરચંદ પંચનંદ ઝવેરી ગર્લ્સ હાઈસ્કૂલ ગોપીપુરા, શ્રી કેશ જોશ ડાયમંડ જ્યુબિલી પ્રાઇમરી સ્કૂલ શાહપુર, આ તમામ સ્કૂલોને ફાયર વિભાગે સીલ મારી દીધી છે. મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત.